Hey guys, welcome to our YouTube channel રોનક પુરાણી કોચિંગ. તો ધોરણ 12માં ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં આપણે ઇન્ટ્રોડક્શન, દ્રાવણોના પ્રકારો, સાંદ્રતાની ટર્મ્સ, મોલારિટી, મોલાલિટી, મોલ અંશની ચર્ચા કરી. બીજા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી રાઉલ્ટનો નિયમ, એનો ગ્રાફ જોયો તો આપણે. તો આજે આપણે જોવાના છીએ બિન આદર્શ દ્રાવણો અને આદર્શ દ્રાવણો વિશે. તો આદર્શ દ્રાવણો કોને કહેવાય? તો એવા દ્રાવણો જે રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોય એવા દ્રાવણોને આદર્શ દ્રાવણો કહેવામાં આવે છે. ચલો જોઈએ કેવી રીતે. તો પહેલી વસ્તુ, રાઉલ્ટના નિયમનો પાલન કરતા હોવા જોઈએ. બરાબર? કેવી રીતે? તો રાઉલ્ટનો નિયમ શું હતો? રાઉલ્ટનો નિયમ હતો P total is equal to P1 plus P2. ઓકે, મતલબ P01 x1 plus P02 x2. ક્લિયર? તો આપણે કોઈ દ્રાવણ લઈએ, બરાબર, અને એનું આપણે દબાણ માપવું હોય તો દબાણ માપવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? મેનોમીટર. તો માનો કે આપણે એનું દબાણ માપીએ છીએ મેનોમીટર વડે, બરાબર? તો મેનોમીટર થી માપેલું દબાણ P, બરાબર, એ રાઉલ્ટના નિયમથી માપેલું દબાણ એટલે કયું? આ ઇક્વેશન થી માપેલું દબાણ એટલે કેવું? ગણતરી કરીને. કોનાથી? રાઉલ્ટના નિયમ પ્રમાણે. ઓકે, ગણતરી કરીને માપેલા દબાણ જેટલું થઈ જાય P એટલે કયું? P01 x1 plus P02 x2 એના બરાબર થઈ જાય તો એવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ કહેવાય. એટલે કે આપણે જે મેનોમીટરથી માપ્યું છે દબાણ, એ દબાણ આપણે કેલ્ક્યુલેશન કરીને માપી, આપણે રાઉલ્ટના નિયમથી એના જેટલું હોવું જોઈએ તો જ એ દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ કહી શકીએ છીએ. અને જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરતો ના હોય, ઠીક છે, જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરતો ના હોય તો એવા દ્રાવણને કેવું કહેવાય? બિન આદર્શ દ્રાવણ કહેવાય. મતલબ મેનોમીટરથી માપીએ એ દબાણ અને આપણે રાઉલ્ટના નિયમથી માપીએ એ દબાણ કેવું હોય? અલગ અલગ હોય. તો એવા દ્રાવણને કહેવાય બિન આદર્શ દ્રાવણ. ઓકે, સેકન્ડ શરત છે આદર્શ દ્રાવણ માટેની, જે છે ડેલ્ટા મિક્સ H is equal to 0. આનો મતલબ શું થાય? તો આ છે એન્થાલ્પી. H ને શું કહેવાય? એન્થાલ્પી, અથવા તો શું કહેવાય? ઉર્જા. ઓકે, એન્થાલ્પી અથવા ઉર્જાનો ફેરફાર કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. મતલબ કે આપણી જોડે દ્રાવણ છે, ઉદાહરણ તરીકે લઈ લઈએ, અહીંયા લખીએ છીએ. ઓકે, આપણી જોડે માની લો કે દ્રાવણ એ છે, દ્રાવક એ છે, અને બીજું છે દ્રાવક બી છે. ઓકે, અને એ ભેગા થઈને બનાવે છે દ્રાવણ AB. તો એના અણુઓ આ રીતે હશે. આ થઈ ગયું દ્રાવણ A. ક્લિયર? સોરી, દ્રાવક A. આ થઈ ગયું દ્રાવક B. અને અહીંયા શું આવશે? દ્રાવણ AB ના અણુઓ. ઓકે, અહીંયા આપણે લખી શકીએ. ચલો, તો દ્રાવકના A ના જે અણુઓ છે, બરાબર, A બોન્ડ A હશે અહીંયા. એ જ રીતે દ્રાવક B માં શું હશે? B બોન્ડ B હશે. તો દ્રાવણ AB માં શું હશે? AB બોન્ડ હશે. ખ્યાલ આવે છે? A ના અણુઓ વચ્ચે બોન્ડ હશે, B ના અણુઓ વચ્ચે હશે, અને AB ના અણુઓ વચ્ચે બોન્ડ હશે. તો
એવા બોન્ડને કેવું કહેવાય? આંતર આણવીય આકર્ષણ બળ કહેવાય. બરાબર. તો એ ના અણુઓ વચ્ચેનું, બરાબર, શોર્ટમાં લખું છું આંતર આણવીય આકર્ષણ બળ. ઓકે. અને બીબી ના અણુઓ વચ્ચેનું શું છે? આંતર આણવીય આકર્ષણ બળ. ક્લિયર? તો આનું એ છે, આનું બીબી છે, અને આ છે એબી વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ. ઓકે. તો આ બંનેનો સરવાળો એ ના આંતર આણવીય આકર્ષણ બળ એટલે કે એ પ્લસ બીબી. ઓકે. એ નું આંતર આણવીય આકર્ષણ બળ, બીબી નું આંતર આણવીય આકર્ષણ બળ, એટલું જ આંતર આણવીય આકર્ષણ બળ એબી નું પણ હોવું જોઈએ. મતલબ કે આ જેટલા જોડે જોડે હોય, બી જેટલા જોડે જોડે હોય, એટલા જ એબી ના અણુઓ પણ જોડે જોડે હોવા જોઈએ. એમાં કોઈ ફેરફાર હોવો જોઈએ નહીં. કોના માટે? આદર્શ દ્રાવણો માટે. મતલબ ઉદાહરણથી સમજીએ તો ઉદાહરણ તરીકે આપણે આ લઈ લઈએ છીએ 70 ml, બરાબર, અને આ લઈ લઈએ આપણે 30 ml. એક દ્રાવક આપણે 70 ml લઈએ અને બીજું 30 ml લઈ બંને મિક્સ કરી દઈએ તો દ્રાવણ કેવું બને? કેટલા ml નું બને? દ્રાવણ બને 100 ml. તમે બધા કહેશો દ્રાવણ બનશે 100 ml. તો આ શું થઈ ગયું? એક આદર્શ દ્રાવણ થઈ ગયું. આપણે દ્રાવણને આદર્શ માનીને ચાલતા હોઈએ છીએ. ક્લિયર? તો એનો મતલબ શું થયો? જેટલા જોડે જોડે એના અણુ હતા, બી ના અણુ હતા, એટલા જ જોડે એબી ના અણુ હતા. ક્લિયર? તો આવા દ્રાવણને કેવું કહેવાશે? આદર્શ દ્રાવણ કહેવામાં આવશે. કેવું કહેવાશે? આદર્શ દ્રાવણ કહેવામાં આવશે. હવે માની લો કે જે એ ના અણુઓ છે, બી ના અણુઓ છે, બરાબર, જેટલા જોડે છે એટલા જોડે એબી ના અણુઓ નથી. મતલબ કેવા છે? દૂર દૂર છે. તો શું થશે? બરાબર, અણુઓ કેવા છે? દૂર દૂર છે અથવા તો નજીક નજીક છે. તો શું થશે? બરાબર. તો આ જે રહ્યું કદ એ કેવું થશે? બદલાઈ જશે. કદ કેવું થઈ જાય? બદલાઈ જાય. બરાબર. જો નજીક નજીક હોય તો કદ ઘટી જાય, અને જો દૂર દૂર હોય તો કદ કેવું થઈ જાય? વધી જાય. ક્લિયર? તો આ વસ્તુ થઈ. આને કહેવાય છે આંતર આણવીય આકર્ષણ બળ. ચોથો ટોપિક આપણે પહેલા લખીશું. ઓકે. આંતર આણવીય આકર્ષણ બળ. ઓકે. તો આંતર આણવીય આકર્ષણ બળ એ નું વત્તા બી નું, બરાબર, કોના બરાબર હોવું જોઈએ? એબી બરાબર હોવું જોઈએ. તો જ બંનેનું કદ ભેગું થઈને સેમ કદ થશે. બરાબર. તો જ એને આપણે આદર્શ દ્રાવણ કહી શકીએ. તો કદ પરથી આપણે ત્રીજો ટોપિક લખી શકીએ, ડેલ્ટા વી મિક્સ બરાબર 0 થવું જોઈએ. મતલબ આનું કદ બરાબર ટોટલ કદ થવું જોઈએ. થઈ ગયું? ડેલ્ટા વી મિક્સ કેવો થઈ ગયો? સમાન થઈ ગયો. મતલબ કે એનું જે કદ છે, બરાબર, એટલે કે વી એ લખીએ આપણે આને. એના કદને કઈ રીતે લખીએ આપણે? કદ વી એ. આને લખીએ આપણે વી બી, અને આને લખીએ આપણે વી એ બી. ઓકે. વી એ, વી બી અને વી એ બી કદ. તો કદનો ફેરફાર કેવો હોવો જોઈએ? 0. મતલબ કે વી એ પ્લસ વી બી ઇઝ ઇક્વલ ટુ વી એ બી થવું જોઈએ. તો એને કહેવાય ડેલ્ટા વી મિક્સ અથવા તો ડેલ્ટા મિક્સ વી કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. કદમાં કોઈ ફેરફાર ના હોવો જોઈએ. બીજું, આંતર આણવીય બળમાં કોઈ ફેરફાર ના હોવો જોઈએ. જો ફેરફાર થશે તો કદ બદલાઈ જશે. બરાબર. અને બીજો પોઈન્ટ હતો જે છે એન્થાલ્પી ફેરફાર કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. એટલે કે એન્થાલ્પીમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. મતલબ કે અહીંયા જે દ્રાવકના અણુઓ છે, બરાબર, એમાં એ બોન્ડ હોય છે, બીબી બોન્ડ હોય છે. તો બોન્ડ બનાવવા માટે જે ઉર્જાનું શોષણ થતું હોય છે એટલી જ ઉર્જાનું ઉત્સર્જન અહીંયા થવું જોઈએ. તો એ ટોપિક આપણે અહીંયા લખી દઈએ, ઉર્જા. બરાબર. આ છે આંતર આણવીય આકર્ષણ બળનો ટોપિક. ક્લિયર? આ પોઈન્ટ છે એની સમજૂતી છે. આંતર આણવીય આકર્ષણ બળ માટે આ સમજૂતી છે. કદ માટે કઈ સમજૂતી છે? આ છે. ક્લિયર? તો ઉર્જા માટે શું આવે? તો જેટલી ઉર્જાનું શોષણ થાય છે, બરાબર, એટલી જ ઉર્જાનું શું થવું જોઈએ? ઉત્સર્જન થવું જોઈએ અથવા તો ઉત્પન્ન થવી જોઈએ. ઓકે.
જેટલું શોષણ થાય છે એટલી ઉર્જા ઉત્સર્જન થવું. તો ખ્યાલ આવી ગયો. તો 4 ટોપિક મેઇન છે આદર્શ દ્રાવણો માટે. નંબર 1, રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોવા જોઈએ. નંબર 2, એન્થાલ્પી ફેરફાર 0 હોવો જોઈએ. કદમાં ફેરફાર 0 હોવો જોઈએ અને આંતરાણવીય આકર્ષણ બળ સમાન હોવા જોઈએ. આ બંનેનું ટોટલ એ આના આંતરાણવીય આકર્ષણ બળ જેટલું જ હોવું જોઈએ. જો બળ ચેન્જ થશે તો કદ પણ બદલાઈ જશે. ચલો, તો બિન આદર્શ દ્રાવણ માટે શું આવે? એનાથી વિરુદ્ધ, રાઉલ્ટના નિયમનું પાલન કરતા ના હોવા જોઈએ. બીજો છે ડેલ્ટા એચ મિક્સ અથવા તો ડેલ્ટા મિક્સ એચ લખીએ આપણે. ઓકે, ડેલ્ટા મિક્સ એચ કેવો હોવો જોઈએ? 0 ના હોવો જોઈએ, એટલે કે અલગ હોવો જોઈએ. જેટલી શોષણ થાય છે એટલી ને એટલી ઉત્સર્જન ના થતી હોવી જોઈએ. તો એને કહેવાય બિન આદર્શ દ્રાવણ. ત્રીજું છે ડેલ્ટા મિક્સ વી, કદમાં ફેરફાર હોવો જોઈએ. આ શું કહે છે? કદમાં ફેરફાર ના હોવો જોઈએ. બરાબર. તો બિન આદર્શ દ્રાવણ. નંબર 4 છે આંતર આણ્વીય આકર્ષણ બળ, એટલે કે AB વત્તા AA વત્તા BB is not equal to AB. ખ્યાલ આવી ગયો? તો જેટલું આંતરાણવીય આકર્ષણ બળ દ્રાવણના અણુઓનું છે એનું એટલું જ આંતરાણવીય આકર્ષણ બળ દ્રાવકના અણુઓનું ના હોય તો એને બિન આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ બંનેનો તફાવત છે અને આ આપણે એનું એક્ઝામ્પલ આપીને સમજૂતી આપી છે. તો ખ્યાલ આવી ગયો છે આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય. તો આ તો એકદમ બેઝિક વસ્તુ હતી. હવે આપણે મેઇન ચર્ચા કરવાના છીએ. બરાબર. લેક્ચર થોડું લેન્ધી થશે. બરાબર, છેક સુધી જોજો, બહુ મજા આવશે. ચલો, તો હવે આપણે જોઈશું બિન આદર્શ દ્રાવણના પ્રકારો. આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. થઈ ગયું કે? તો બિન આદર્શ દ્રાવણોમાં 2 ટાઈપ આવે છે. એક છે ધન વિચલન અને બીજું છે ઋણ વિચલન. વિચલન મતલબ શું? તો વિચલનનો મતલબ થાય સીધું ના જવું. બરાબર. કેવું જાય ભાઈ? આડું અવડું જાય. એને શું કહેવાય? વિચલન. કોનાથી વિચલન છે? તો રાઉલ્ટના નિયમથી વિચલન છે. મતલબ આદર્શ દ્રાવણથી વિચલન. એક છે ધન અને બીજું છે ઋણ. ચલો, તો એના માટે આપણે રિપીટ કરવો પડશે રાઉલ્ટના નિયમનો ગ્રાફ. ઓકે, તો હવેનો ટોપિક જે છે એ છે બિન આદર્શ દ્રાવણો. બરાબર. એના 2 ટોપિક, ધન વિચલન અને ઋણ વિચલન જોઈ લઈએ. ચલો, તો પહેલું જોઈશું આપણે એમાં ધન વિચલન. ઓકે, અને બીજો ટોપિક છે જે છે ઋણ વિચલન. ઓકે, તો ધન વિચલનમાં શું આવશે? ગ્રાફ દોરીએ. ઋણ વિચલન આપણે પછીથી જોઈશું. એનો ગ્રાફ દોરી દઈએ આપણે ધન વિચલન માટેનો. ચલો, પહેલા રાઉલ્ટનો ગ્રાફ દોરીશું આપણે. રાઉલ્ટના નિયમનો ગ્રાફ. ઓકે, રાઉલ્ટનો નિયમ શું છે? P total is equal to P01 x1 plus P02 x2. P01 x1 શું છે? P1. P02 x2 શું છે? P2. ક્લિયર? ચલો, તો એ ગ્રાફ માટે આપણે શું લીધું હતું? નીચે મોલ અંશ અને ઉપર હતું બાષ્પ દબાણ. બાષ્પ દબાણને દર્શાવાય છે P વડે. તો અહીંયા આપણે x1 ના મોલ લીધા હતા 0 અને x2 જે છે મોલ એ લીધો તો 1. આ પોઈન્ટ પર આપણે લીધું છે x1 is equal to 1 અને x2 is equal to 0. જેમ આમ જઈએ એમ 1 ના મોલ વધે છે, જેમ આમ આવીએ એમ 2 ના મોલ વધે છે. ક્લિયર? દેખાય છે ફિગરમાં. ઓકે, ચલો, તો અહીંયા શું છે? ફક્ત પ્રવાહી. કયું પ્રવાહી છે?
1 તો 0 છે, મતલબ કયું પ્રવાહી છે? ફક્ત પ્રવાહી 2 છે. ઓકે, અહીંયા કયું છે? ફક્ત પ્રવાહી 1 છે. એને કેવું કહેવાય? શુદ્ધ પ્રવાહી. આને કેવું કહેવાય? શુદ્ધ પ્રવાહી, કારણ કે એ એકલું જ પ્રેઝન્ટ છે. તો આ ગ્રાફ જે રહ્યો એ x1 વધે છે, મતલબ આ ગ્રાફ કયો છે? x1 નો દોરીશું આપણે પહેલા. તો જેમ જેમ x1 વધશે એમ શું વધશે? જેમ જેમ x1 ની વેલ્યુ વધશે એમ p1 ની વેલ્યુ પણ વધશે. ડોટેડ લાઈન થી બતાવીએ આપણે આને. જેમ x1 ની વેલ્યુ વધે છે એમ શું થાય છે? p1 ની પણ વેલ્યુ વધે. કઈ રીતે? તો સૂત્ર જો p1 p01 x1. તો જેમ x1 વધશે એમ p1 પણ વધશે. તો આ ગ્રાફ જે રહ્યો એ છે p1 p01 into x1. ક્લિયર? અને અહીંયા x1 0 છે. ઓકે, અહીંયા x2 0 છે. ચલો, તો આ ગ્રાફ શાનો આવશે? આ ગ્રાફ આવશે x2 0 થી 1 સુધી જઈ રહ્યો, એટલે x2 વધી રહ્યો છે. તો જેમ જેમ x2 વધશે એમ શું વધશે? એમ p2 વધશે. તો આ ગ્રાફ થશે p2 નો p02 into x2. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? ઓકે, ચલો. તો શુદ્ધ પ્રવાહી 2 અહીંયા પ્રેઝન્ટ છે. તો શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ કેટલું હોય? p02. કારણ કે અહીંયા ફક્ત પ્રવાહી 2 છે, અહીંયા ફક્ત પ્રવાહી 2 છે, તો એનું કેટલું હશે? p01. ઓકે, અને આ જે રહ્યું અને આપણે તૂટક લાઈનમાં બતાવવાનું છે. ઓકે, થઈ ગઈ? ચલો, તૂટક લાઈન તૈયાર. ઓકે, તો હવે શું આવશે? p ટોટલ. તો p0 p1 અને p2 ના ગ્રાફનો સરવાળો કરીએ તો શું મળે? p ટોટલ મળે. તો આ શું છે? p ટોટલ ઇઝ ઇક્વલ ટુ p1 પ્લસ p2. તૂટક લાઈન બતાવી દો. તો આ થઈ ગયું રાઉલ્ટના નિયમનો ગ્રાફ. મતલબ કયા દ્રાવણનો ગ્રાફ થઈ ગયો? તો જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોય એમને આપણે શું કીધું? આદર્શ દ્રાવણો કીધા. તો આ ગ્રાફ જે રહ્યો આદર્શ દ્રાવણો માટે છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ બિન આદર્શ દ્રાવણો અને એમાં ધન વિચલન. તો એનો ગ્રાફ કેવો આવશે? ધન વિચલનનો ગ્રાફ. તો ધન વિચલનનો ગ્રાફ બતાવી દઈએ આપણે. એ આ રીતેનો આવશે. આ જે રહ્યો નોર્મલ ગ્રાફ હતો એનાથી સહેજ ઉપર ધન, તો એને શું કહેવાય? ધન વિચલન થયું કહેવાય. ઓકે, તો આ શું છે? ધન વિચલન માટેનો ગ્રાફ છે. બરાબર, આનાથી ઉપર p2 ના ગ્રાફથી ઉપર. એ જ રીતે p ટોટલ ના ગ્રાફથી પણ ઉપર. તો જે બ્લુ કલરની લાઈન છે એ છે ધન વિચલન. ખ્યાલ આવી ગયો? તો ગ્રાફમાં ખ્યાલ આવી ગયો છે. હવે સમજૂતી જોઈએ છે. તો પહેલી વસ્તુ હતી રાઉલ્ટના નિયમનું પાલન તો નહીં જ કરતો હોય. કેવું નહીં કરતો હોય? તો p ટોટલ ઇઝ ગ્રેટર ધેન ધન. શું છે? ધન વિચલન છે, તો શું હશે? ગ્રેટર ધેન p1 પ્લસ p2. અહીંયા લખી શકાય p01 x1 p02 x2. ઓકે, ચલો. નેક્સ્ટ ટોપિક હતો આપણો શું? ડેલ્ટા એચ મિક્સ અથવા તો ડેલ્ટા મિક્સ એચ. એ પણ કેવો હોય? ગ્રેટર ધેન 0. કારણ કે શું છે? ધન વિચલન. નંબર 3 ડેલ્ટા વી મિક્સ. ડેલ્ટા મિક્સ વી ગ્રેટર ધેન 0, એટલે કે ધન વિચલન. અને નંબર 4 જે હતું એ છે એ ના અણુઓનું આંતર આણ્વીય આકર્ષણ બળ વત્તા બી ના અણુઓનું આંતર આણ્વીય આકર્ષણ બળ ઇઝ ગ્રેટર ધેન AB ના અણુઓનું આંતર આણ્વીય આકર્ષણ બળ. ઓકે, તો આને કહેવાશે ધન વિચલન થયું કહેવાશે. ખાસ ધ્યાન આપો. ધન વિચલનમાં આપણે શું જોયું? તો બાષ્પ દબાણમાં વધારો થયો. જે નોર્મલ બાષ્પ દબાણ હતું એનાથી બાષ્પ દબાણમાં વધારો થયો. તો ફિગરથી સમજીશું તો વધારે ખ્યાલ આવશે. આ છે આપણું દ્રાવણ. બરાબર, આ છે આપણું દ્રાવણ. ચલો, તો એ ના અણુઓનું આંતર આણ્વીય આકર્ષણ બળ એ આ રીતે છે. આ છે એ ના અણુઓ.
એ આ રીતે ગોઠવાયેલા છે. બી ના અણુઓ આ રીતે ગોઠવાયેલા છે. નીચે નોટ કરજો, અહીંયા દ્રાવક એ, દ્રાવક બી અને દ્રાવણ એ બી. આ છે બી ના અણુઓ. ઓકે, આને આપણે આ રીતે બતાવીએ. ચલો, ખ્યાલ આવે આવી રીતે કેમ બતાવ્યું? જો આંતરઆણ્વીય આકર્ષણ બળ અહીંયા કેવું વધારે, ગ્રેટર ધેન કર્યું વધારે. આપણે ઓછું બતાવો તો આ રીતે બતાવી શકીએ? બિલકુલ. એ બી ના અણુઓ કેવા છે? દૂર દૂર છે દ્રાવણમાં. આ શું છે? દ્રાવક એ છે. આ શું છે? દ્રાવક બે છે. બંનેને ભેગા કરો તો શું બનશે? દ્રાવણ એ બી. બી લઈ લો, અહીંયા લઈ લો એ. ક્લિયર? તો એના જે અણુઓ છે એ કેવા થાય છે? એ બી એ બી એ બી. ખ્યાલ આવ્યો? આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું છે? ઓછું છે. ચલો લખો અહીંયા, આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું છે? ઓછું છે. ગ્રાફમાં ખ્યાલ આવી ગયો હોય તો ભૂસી નાખું છું. ચલો, ગ્રાફ ખ્યાલ આવી ગયો? ક્લિયર. તો દ્રાવણોની નીચે આ વસ્તુ લખીશું આપણે. શું છે જે? શું જોવા મળ્યું આપણને? આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું છે. તો લખો ચલો, આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું છે. બરાબર? ધ્યાન આપો. આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું થયું મતલબ શું થયું? અણુઓ એકબીજાથી દૂર થયા છે. બરાબર? શું થાય છે? અણુઓ એકબીજાથી દૂર થાય છે. બરાબર? હવે દૂર થાય છે એનો મતલબ શું થયો? દૂર થયા એનો મતલબ થયો, અહીંયા સુધી રાખીએ છીએ, ફિગર થોડી મોટી કરવાની છે અને આને કરી દઈએ આપણે બંધ પાત્ર. સમજી લીધું આ વસ્તુ? ચલો, બંધ પાત્ર કરી દઈએ. બરાબર? ચલો, તો અણુઓ ની વચ્ચે શું છે? જગ્યા છે. આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું છે મતલબ જગ્યા છે, અપાકર્ષણ થાય છે. અણુઓ એકબીજાથી દૂર જાય છે. દૂર જાય છે મતલબ શું થશે? અણુઓ આરામથી છટકી જશે અને છટકીને ઉપર આવી શકશે. એટલે કે સહેલાઈથી છટકીને ઉપર જાય છે. ખબર પડી? સહેલાઈથી છટકીને ઉપર જાય છે તો આરામથી ઉપર જશે. બરાબર? કમ્પેરેટિવ આના અહીંયા કેવું છે? એકદમ ગીચ છે, મતલબ ઉપર નહીં જઈ શકે. ઉપર જવાનું પ્રમાણ કેવું છે? આટલું જ છે. ઉપર જવાનું પ્રમાણ કેવું? ઓછું છે. હવે ઉપર ઓછા જશે તો બાષ્પ અહીંયા ઓછી બનતી હશે, જ્યારે અહીંયા કેવી બાષ્પ બનતી હશે? વધુ. ઓકે, દ્રાવણની બાષ્પ કેવી થશે? વધુ થશે. ખ્યાલ આવ્યો? સહેલાઈથી છટકી જાય મતલબ બાષ્પ વધારે બનશે. અહીંયા બાષ્પ વધારે બનશે અને બાષ્પ વધારે હશે તો એનું બાષ્પ દબાણ પણ કેવું હશે? વધારે હશે. તો બાષ્પ દબાણ વધે છે. ક્લિયર? બાષ્પ વધારે બને છે. તો ખબર પડી? ધન વિચલનમાં શું થાય છે? ધન વિચલનમાં આંતર આણ્વીય આકર્ષણ બળ જે રહ્યું એ દ્રાવણમાં ઓછું હોય છે. એના કારણે અણુ એકબીજાથી દૂર જતા હોય છે. દૂર જાય છે એટલે એમને છટકવાની જગ્યા મળી જાય છે. બરાબર? અને છટકીને ઉપર જાય છે એનો મતલબ એવો થયો બહુ વધારે પ્રમાણમાં ઉપર જાય છે. વધારે પ્રમાણમાં ઉપર જશે તો અહીંયા બાષ્પ વધારે બનશે અને એના કારણે અહીંયા બાષ્પ દબાણ વધારે જોવા મળે છે. ક્લિયર? શું છે? પી ટોટલ ગ્રેટર ધેન. બાષ્પ દબાણ કેવું છે? વધારે છે. આપણે ગ્રાફમાં જોયું તો ગ્રાફમાં કેવું આવતું? ધન વિચલન, મતલબ બાષ્પ દબાણ કેવું છે? વધારે છે. તો ધન વિચલનને આ રીતે સમજી શકાય છે. ઓકે, એના એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ધન વિચલનના એક્ઝામ્પલ જોઈશું. કયા કયા આવશે? તો ધન વિચલનમાં આવશે મિથેનોલ, બરાબર, અને એસિટોન, એટલે કે CH3CO CH3. બરાબર? મિથેનોલ અને એસિટોન. બીજું ઉદાહરણ છે એનું કાર્બન ડાયસલ્ફાઇડ CH2
અને CH3CO CH3 એટલે કે એસિટોન, કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોન, મિથેનોલ અને એસિટોન. ક્લિયર? બીજા એક્ઝામ્પલ લખી શકીએ આપણે અહીંયા પાણી અને બેન્ઝીન. ઓકે, અને મિથેનોલ, CH3OH અને બેન્ઝીન. આ બધા એક્ઝામ્પલ આપણે અહીંયા લખી શકીએ છીએ. તો જો અહીંયા શું થાય છે, તો અહીંયા જે હાઇડ્રોજન બોન્ડ હોય છે, મિથેનોલની અંદર જે હાઇડ્રોજન બોન્ડ હોય છે, એ હાઇડ્રોજન બોન્ડ એસિટોન નાખવાથી જે દ્રાવણ બને છે એમાં હાઇડ્રોજન બોન્ડ તૂટી જાય છે. ભાઈ હાઇડ્રોજન બોન્ડ જે હતો એ એકબીજાને જોડીને રાખતો હતો. હવે હાઇડ્રોજન બોન્ડ તૂટી ગયો મતલબ અણુઓ દૂર થઈ ગયા. દૂર થાય છે મતલબ આંતર આણ્વિક આકર્ષણ બળ કેવું થશે? ઓછું થશે. ખ્યાલ આવી ગયો વસ્તુમાં શું થયું? બે ભેગા હતા, હાઇડ્રોજન બોન્ડ તૂટી ગયો તો દૂર થઈ ગયા. પછી એની એ વાર્તા લખી શકાય અહીંયા. તો હાઇડ્રોજન બોન્ડ તૂટી જાય તો આંતર આણ્વિક આકર્ષણ બળ કેવું થાય છે? ઘટે છે. મતલબ અણુઓ દૂર જાય છે. ઓકે, તો આ પહેલા એક્ઝામ્પલ ની સમજૂતી થઈ ગઈ. પછી બાષ્પ દબાણ વધશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે, તો એના એક્ઝામ્પલ યાદ રાખવાના છે ખાસ આ બધા. બરાબર? આ થઈ ગયું ધન વિચલન ની સમજૂતી. ચલો હવે જોઈશું આપણે ઋણ વિચલન. ક્લિયર? તો જો ઋણ વિચલનમાં શું આવશે આટલી વસ્તુ નોટ કરી દો. બરાબર? ઋણ વિચલનમાં શું આવશે તો લખીએ છીએ આપણે ઋણ વિચલન. ગ્રાફ એનો આપણે છેલ્લે જોઈ લઈશું. ચલો, ગ્રાફમાં કોઈ ફેરફાર નહીં આવે, ખાલી પેલામાં ઉપર આવતું હતું એની જગ્યાએ હવે નીચે આવશે. ક્લિયર? તો ઋણ વિચલનમાં શું થશે? તો બાષ્પ દબાણ ઘટશે. અહીંયા શું થયું? બાષ્પ દબાણ વધ્યું, વધારે બાષ્પ બની છે. ઋણ વિચલનમાં શું થશે? ઓછી બાષ્પ બનશે. આ વસ્તુ નોટ કરી દેજો, એમાં ને એમાં આપણે ચેન્જ કરી રહ્યા છીએ. ઓકે, ચલો, ઋણ વિચલનમાં ઘટે છે. ડેલ્ટા H મિક્સ પણ ઘટશે, ડેલ્ટા V પણ ઘટશે. બરાબર? અને આંતર આણ્વિક આકર્ષણ બળ જે રહ્યું દ્રાવકોમાં વધારે જોવા મળશે એઝ કમ્પેર ટુ દ્રાવણ. તો એની ફિગર ડ્રો કરી દઈએ આપણે. તો દ્રાવક એકના અણુઓ અહીંયા આ રીતે છે કે A A A A A. ક્લિયર? અને દ્રાવક બી ના અણુઓ આ રીતે છે B B B. ઓકે, ચલો, મજા આવે છે ને ભાઈ? ચલો, તો હવે આપણે દોરીશું શું? દ્રાવણ AB. દ્રાવણ AB. ઓકે, લેક્ચરમાં જો તમને મજા આવી હોય, ખ્યાલ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો. ઓકે, ચલો, તો આને આપણે કરી દઈશું બંધ પાત્ર. તો જ્યારે દ્રાવણ બનશે ત્યારે અહીંયા જે આંતર આણ્વિક આકર્ષણ બળ છે AB આપણે શું કીધું? ઓછું થશે આના કરતા. મતલબ કે દ્રાવણનું આંતર આણ્વિક આકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. વધારે હશે એનો મતલબ શું થયું? અણુઓ એકબીજાની નજીક નજીક હશે. ફિગર ડ્રો કરવાની તો ખાસ ખ્યાલ આવશે. ઓકે, ચલો નીચે તમે બતાવી દેશો. તો શું થશે હવે? આંતર આણ્વિક આકર્ષણ બળ કેવું છે? વધારે છે. આ બાજુ ગ્રેટર ધેન છે. તો શું થાય? આંતર આણ્વિક આકર્ષણ બળ વધુ. ઓકે, કેવું છે? વધુ છે. વધારે છે તો અણુઓ એકબીજાથી નજીક આવશે. નજીક આવશે તો એમને છટકવા માટે જગ્યા નહીં મળે. આ વચ્ચે આવી જશે બધા. બરાબર? નીચે બી અણુ હશે. ઓકે, તો છટકવા માટે એને જગ્યા નહીં મળે. આસાનીથી છટકી નહીં શકે તો ઉપર બાષ્પ પણ કેવી બનશે? ખૂબ જ ઓછી બને છે. અને બાષ્પ ઓછી બનશે તો બાષ્પ દબાણ પણ કેવું હોય? ઓછું હોય. ઋણ વિચલન મતલબ ઓછું, ધન વિચલન મતલબ વધારે. ખ્યાલ આવી ગયો? તો આંતર આણ્વિક આકર્ષણ બળ વધુ છે એટલે અણુઓ એકબીજાથી નજીક આવે છે. અહીંયા લખીશું આપણે નજીક આવે છે એટલે સહેલાઈથી છટકી શકતા નથી. પેલામાં શું થતું હતું? સહેલાઈથી છટકી જતા. અહીંયા સહેલાઈથી છટકી શકતા નથી.
અને સહેલાઈથી છટકી નહીં શકે તો બાષ્પ કેવી બનશે? બાષ્પ ઓછી બને છે, અને બાષ્પ ઓછી બનશે તો ભાઈ બાષ્પ દબાણ પણ કેવું હોય? ઓબ્વિયસલી ઓછું જ હોય છે. બરાબર, કેવું થાય છે? ઓછું, એટલે કે ઘટે છે. બાષ્પ દબાણ પણ કેવું થાય છે? ઘટે છે. ઇન ધ કેસ ઓફ ઋણ વિચલન, નામ પરથી ખ્યાલ આવે આપણે શું થવાનું છે? બાષ્પ દબાણ ઘટવાનું છે. ક્લિયર? ચલો તો એનું એક્ઝામ્પલ જોઈશું આપણે. આ હતા એક્ઝામ્પલ ધન વિચલનના. હવે આપણે જોઈએ છે ઋણ વિચલનના એક્ઝામ્પલ. એનું એક્ઝામ્પલ છે ફિનોલ અને એનિલીન. ઓકે, ફિનોલ અને એનિલીન. બીજું એક્ઝામ્પલ છે એનું ક્લોરોફોર્મ અને એસિટોન. કે આપણે એસિટોન લખીશું, ક્લોરોફોર્મ અને એસિટોન. બીજા એના ઘણા એક્ઝામ્પલ છે જેમાં જનરલી એક્ઝામ્પલ આવે છે એસિડ વત્તા પાણી. ખ્યાલ આવી ગયું? તો જુઓ, એમાં આપણે કયા એક્ઝામ્પલ લખી શકીએ? એસિડમાં લખો H2SO4, HCl, HNO3. આ બધું શું થઈ ગયું? એસિડ. એની સાથે જ્યારે પાણી લઈએ તો એ જે દ્રાવણ બનશે એ કેવું હશે? બિન આદર્શ દ્રાવણ હશે, અને એમાં પણ કેવું? ઋણ વિચલન દર્શાવતું હશે. તો આ બધા જ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. ક્લિયર? તો જે રીતે લાસ્ટમાં આપણે એક્ઝામ્પલથી સમજ્યા હતા એ જ રીતે ઋણ વિચલનમાં પણ એક્ઝામ્પલથી સમજીએ. તો ક્લોરોફોર્મના એક્ઝામ્પલથી સમજીએ આપણે શું થાય છે. તો ક્લોરોફોર્મનો અણુ શું હોય? CHCl3. ઓકે, CHCl3. તો કાર્બન Cl3 થઈ ગયા 3 Cl અને હાઇડ્રોજન H. આ થઈ ગયું ક્લોરોફોર્મ. ઓકે, એનું છે એસિટોન. એસિટોન મતલબ તમે બધા જાણો છો C ડબલ બોન્ડ O CH3 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 CO CH3. એ શું છે? એસિટોન છે. બરાબર, જ્યારે ભેગા થશે તો શું થશે? આ હાઇડ્રોજન ને ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બનશે. બરાબર, પેલામાં શું થયું હતું? સામા ધન વિચલનમાં હાઇડ્રોજન બોન્ડ તૂટી ગયો હતો. અહીંયા હાઇડ્રોજન બોન્ડ બને છે. ભાઈ હાઇડ્રોજન બોન્ડ બનશે, ખાસ લખજો, હાઇડ્રોજન બોન્ડ બનશે. બને તો શું થાય? નજીક આવે અણુ, અને નજીક આવશે તો શું થશે? છટકી નહીં શકે, છટકી નહીં શકે તો બાષ્પ ઓછી બનશે. મતલબ બાષ્પ દબાણ કેવું થશે? ઓછું થાય છે. બધી જ વાર્તા આમાં પણ લખવાની છે તમારે. હાઇડ્રોજન બોન્ડ બને છે મતલબ આકર્ષણ વધે છે. આકર્ષણ વધે છે. ક્લિયર? આકર્ષણ વધુ છે. ખ્યાલ ગયો? તો ઋણ વિચલનનો ગ્રાફ બાકી હતો. બરાબર, તમે ડ્રો કરી દેશો, સમજી જશો. ઓકે, ચલો એકદમ ફટાફટ જોઈ લઈએ એનો ગ્રાફ કેવો હશે શોર્ટમાં. ઓકે, બરાબર, બધી વસ્તુઓ લખતા નથી, નોટ કરી લેજો તમે. તો એનો ગ્રાફ આપણે નોર્મલ ગ્રાફ આ રીતેનો હોય છે રાઉલ્ટના નિયમનો. બરાબર, આ રીતે હોય છે. આ થઈ ગયું નોર્મલ ગ્રાફ. બરાબર, અહીંયા x1 0 1 એ એડ કરી દેવાનું. તો ઋણ વિચલનનો ગ્રાફ કેવો હશે? આ રીતે નીચે, આ રીતે નીચે, ટોટલ માટે પણ નીચે. તો આ થઈ ગયો ઋણ વિચલનનો ગ્રાફ. ઓકે, ઉદાહરણો આપણે ઋણ વિચલન અને ધન વિચલન એટલે કે બિન આદર્શ દ્રાવણોના જોઈ લીધા, પરંતુ આપણે આદર્શ દ્રાવણના ઉદાહરણ લખાવવાનું ભૂલી ગયા છીએ. ચલો તો એ એડ કરી દો. આદર્શ દ્રાવણના ઉદાહરણો કોને કહેવાય ભાઈ? આદર્શ દ્રાવણ. તો જે રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોય એને શું કહેવાય? આદર્શ દ્રાવણ. મતલબ કે એનું બાષ્પ દબાણ કેવું હોય? સરખું હોય. જ્યારે બિન આદર્શમાં બાષ્પ દબાણ કેવું થયું? ફેરફાર થયો. ચલો તો આદર્શ દ્રાવણના એક્ઝામ્પલ લખીએ. કયા કયા આવશે? તો N-હેક્ઝેન અને N-હેપ્ટેન. બરાબર, બંને એક જેવા દેખાતા હોય એ મોસ્ટલી એ બધા જે અણુ હોય છે, એ બધા જે પદાર્થ હોય છે એમાં આદર્શ દ્રાવણ બનાવતા હોય છે. N-હેક્ઝેન, N-હેપ્ટેન. પછી આવશે ક્લોરો ઇથેન અને બ્રોમો ઇથેન. આ પણ એક જેવું થઈ ગયું, બ્રોમો ઇથેન. બરાબર,
બીજું એક્ઝામ્પલ છે ડાયક્લોરો. ડાયક્લોરો આવે તો ઇથેન ના હોય, શું હોય? ઇથિન હોય. ડાયક્લોરો ઇથિન. અને ડાયબ્રોમો ઇથિન. તો આ થઈ ગયું એક્ઝામ્પલ આદર્શ દ્રાવણનું. બીજું એક લખી દઈએ, એ છે બેન્ઝીન. ઓકે, અને ટોલ્યુઇન. આમાં પણ જાજો ફેરફાર નથી, ખાલી ઉપર CS3 લાગે. તો આ થઈ ગયા આદર્શ દ્રાવણના એક્ઝામ્પલ. ક્લિયર? તો ટોટલ સમજૂતી થઈ ગઈ છે આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો. કે બિન આદર્શ દ્રાવણોના બે ટાઈપ જોયા આપણે, ઋણ વિચલન અને ધન વિચલન. ઓકે, તો હોપ કે લેક્ચરમાં મજા આવી હશે. બરાબર, એન્જોય કર્યું હશે તમે બધાએ. તો સબસ્ક્રાઇબ જરૂર કરજો ચેનલને. બરાબર, અને કમેન્ટ કરજો લેક્ચર વિશે કેવું લાગ્યું તમને. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી